અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં એક જ દિવસમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલ એસએમસીની 2 રેડ થતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો। સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ અને સ્ટ્રીટ મોનિટરિંગ સેલે પાંડેસરા અને મહિધરપુરા વિસ્તારમાં 2 લિસ્ટેડ બુટલેગરના અડ્ડા પર રેડ કરી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો। પાંડેસરામાં ગીતા નામની મહિલા બુટલેગરને ઝડપી તેના અડ્ડા પરથી 5,727 મળી 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે મહિધરપુરા વિસ્તારમાંથી 524 બોટલ સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મકાનમાં ચાલતા મહિલા બુટલેગર ગીતા નરકરના અડ્ડા પર બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટ્રીટ મોનિટરિંગ સેલે રેડ કરતા દારૂના અડ્ડા પર ભાગદોડ મચી ગઈ। અડ્ડા પરથી 5,727 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। 5,727 બોટલ મળી, જેની કિંમત છે 11 લાખ। સ્ટ્રીટ મોનિટરિંગ સેલની રેડમાં ઝડપાયેલા 8 આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે। આ સાથે લિસ્ટેડ બુટલેગર લાલજી સુમરા સહિત 8 જેટલાને વોન્ટેડ જાહેર કરાયા છે। લાલજી સુમરાના અડ્ડા પર આઈફાઈ સુવિધાઓ આપવામાં આવતી હતી। દારૂના અડ્ડા પર જ બેસવા સહિતની અને સોડાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી। આ સાથે જ આ દારૂના અડ્ડા પર એક બેનર મારવામાં આવેલું હતું અને જેમાં ખાસ સૂચના લખેલી હતી કે મોબાઈલમાં વાતચીત કરવી નહીં, તમારો મોબાઈલ નીચેના ખીચામાં રાખો, વાત કરતા પકડાશો તો મોબાઈલ જમા કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।